જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે, તો એ ભાઈના મોઢેથી સાંભળીએ. શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા બાબાને 4 વર્ષનો બાબો છે. એને માથા ઉપર ગાંઠ હતી મોટી બધી. બરાબર. એ ગાંઠને અમે સિવિલમાં ઓપરેશન કરાવી લીધું હતું. બરાબર. પછી 6 મહિના પછી પાછી થોડી ગાંઠ ઉપજી હતી, થઈ હતી. ટૂંકમાં બીજી ગાંઠ થઈ ઓપરેશન કરાવ્યા ઓપરેશન પછી પાછી ગાંઠ ત્યાં પાછી થોડીક થઈ હતી. પાછી થઈ એટલે ડોક્ટર સાહેબે શું કીધું? ડોક્ટર સાહેબ કે 2 રિપોર્ટ કરી લઈ કેટલીક ગાંઠ મોટી થાય છે જોઈએ આપણે. તો એ ડોક્ટર સાહેબે છેલ્લે થોડીક મોટી વધતી જતી હતી થોડી ધીમી ધીમી. તો એ ગાંઠનું સાહેબ એમ કહેતા હતા કે એવું લાગે તો 3 મહિના પછી ઓપરેશન કરશું. બરાબર. પછી તમને અમને આ 3 મહિનાની મુદત આપી તો અમને અમૃત પુષ્પની ખ્યાલ થયો. બરાબર. મારા મિત્ર મારફત મને માહિતી મળી. તો અમે અમૃત પુષ્પા દવા ચાલુ કરી. તો 15 દિવસે એક શીશી પૂરી કરી નાખવાની. તો અમે 3 મહિના એ દવા પાઈ ને પાછો રિપોર્ટ કરીને સાહેબને બતાવવા ગયા તો અમને રિપોર્ટમાં ઘણો પણ ફાયદો મળ્યો. બરાબર છે. જ્યારે બીજી વાર ગાંઠ થઈ ત્યારે ભાઈને શું તકલીફ થતી હતી? ત્યારે કોઈ તકલીફ નથી થતી. બરાબર. સાહેબે એમ કીધું હતું કે ઓપરેશન કરવું પડશે. પેલી ગાંઠ ઓપરેશન કરવું પડે. હા. પછી તમે અમૃત પુષ્પ ચાલુ કર્યું. આપણે કેટલી બોટલ પૂરી થઈ? અમૃત પુષ્પની અમે દર મહિને 6 ને 8 બોટલ પૂરી કરી. બરાબર. અત્યારે કેટલી રાહત છે 8 બોટલથી? અત્યારે અમે 25 થી 30% રાહત છે. 25 થી 30% રાહત છે. છે. બરાબર છે. ઘણું બધું રિઝલ્ટ કહેવાય. દ્વારકાધીશની કૃપા. જય દ્વારકાધીશ. જય દ્વારકા.